દ્વારકાની અંદર અત્યારે મેં એક યુનિક વસ્તુ જોઈ કે અહીંયા જે રગડો છે ને ભાઈ આવી રીતનો લીલો રગડો હોય છે અને એની અંદર લીલા વટાણા વાપરીને આ રગડો બનાવવામાં આવતો હોય છે. કેમ છો કાકા, મજામાં? મજામાં. કાકા કઈ રીતનો કોન્સેપ્ટ છે આ લીલા રગડાનો? આપણે લીલા વટાણાનો બનાવી રગડો. લીલા વટાણાનો બનાવો છો અને આપણે કઈ કઈ વસ્તુ ફેમસ છે અહીંયા તમારી? ચટણી પૂરી. ચટણી પૂરી, બરાબર. કેટલા વર્ષથી છે આપણે અહીંયા? 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષથી, બરાબર. તો એક ચટણી પૂરીની ડીશ બનાવી દો ને એક એડ્રેસ કહી દો, કોઈને આવવું હોય ખબર પડે. માર્કેટ ચોક ગોકુલ ભવનની પાછળ. ઓકે. તમારું નામ? કિશોરભાઈ. કિશોરભાઈનો રગડો કહેવાય ભાઈ. અહીંયા માર્કેટની અંદર ઘણા બધા રગડા ને એવી રીતનું છે. ચટણી પૂરી તમારે જો ચટણી પૂરી ખાવી હોય તો કિશોરભાઈ જે છે એમને ગોતજો ને પછી ખાજો. ચાલો કાકા, એક આપણે ચટણી પૂરી બનાવી દેજો ને. ભાઈ અહીંયા જે છે હવે એક આ ચટણી પૂરી બને છે. સૌથી પહેલા આ ઘઉંની પૂરી છે ને કાકા? ઘઉંના લોટની પૂરીની ઉપર આવી રીતે આ રગડો નાખવામાં આવે છે. પછી જે છે મરચું, મીઠું, દાણા જીરું. મરચું, મીઠું, દાણા જીરું. પછી જે છે એક આ ચટણી, મીઠી ચટણી. ઓકે. પછી જે છે ઉપરથી ડુંગળી. ઓકે. અને આ જે છે એમની ચટણી પૂરી તૈયાર. કેની છે આ? ઘઉંના લોટની. અને ઘેર જ બનાવો છો? હા, ઘરે. હોય સરસ મજાની. જો 3 જાતની ચટણી અલગ અલગ નાખે, રગડો નાખે અને સ્પેશિયલ તેમનો મસાલો નાખીને આ ડીશ તૈયાર કરે છે. માથેથી નાખી દે ડુંગળી. જોવો તમે. એ હા ભાઈ હા, ગુજરાતના ખૂણે ખૂણે તમને પીળા રગડાવાળી પાણીપુરી તો ખાવા મળી જ જશે. કોઈ પણ લારી ઉપર મળી જશે ભાઈ. દ્વારકાની અંદર સ્પેશિયલી તમે જ્યારે હો ત્યારે તમને આ લીલો રગડો ત્યાં મળી જશે, જે લીલા વટાણાની અંદરથી જ બનાવવામાં આવે છે. અને અમે ઘણાય લોકોને ભાઈ પૂછ્યું દ્વારકાની અંદર આ લીલા રગડાવાળી પાણીપુરી ઘણી બધી જગ્યાએ મળે છે, અમારે જો ટ્રાય કરવી હોય તો ક્યાં ટ્રાય કરીએ? એટલે બધાએ લોકોએ અહીંયા આ જગ્યાનું જ સજેશન આપ્યું છે ભાઈ. આને જે છે આ ડીશને કહેવાય છે ભાઈ ચટણી પૂરી. ખરેખર એકદમ જબરદસ્ત ચટણી પૂરી બનાવે છે. આવી રીતે પૂરીના ડબ્બા ખાલી થઈ જાય છે. અને આ જે પૂરી છે એ પણ એ ભાઈ પોતે જ બનાવે છે ને ઘઉંના લોટની પૂરી હોય છે ભાઈ. એકદમ ચપટી પૂરી કહેવામાં આવે છે. એની ઉપરથી આ લીલો રગડો નાખીને ઉપરથી ઘણા બધા પ્રકારના મસાલા જેમ કે મરચું, મીઠું અને આપણે ધાણા જીરું ઘણી બધી વસ્તુ નાખીને ઉપરથી તીખી મીઠી ચટણી નાખીને આપે છે. સ્વાદની અંદર ભાઈ એકદમ જબરદસ્ત લાગે છે. ડુંગળી જો તમારે નાખવી હોય તો નાખી શકો છો, બાકી ડુંગળી વગર કહેશો તો પણ આપી દેશે. આપણે ડુંગળી સાથે ખાધી હતી. ખરેખર ભાઈ એક નંબર લાગે છે આ વસ્તુ. ચટણી પૂરી આપણે પહેલી વાર ટ્રાય કરી હતી, આપણા હાથમાં ડીશ આવી ગઈ ને પછી આપણે ટ્રાય કરી લીધી ભાઈ. દ્વારકાની અંદર તમે જ્યારે પણ હો ત્યારે આ વસ્તુ એકવાર જરૂરથી ટ્રાય કરવા માટે જાજો. એડ્રેસ આગળ પણ આપી દીધું હતું ને પાછળ પણ એકવાર મૂકી દઉં છું ભાઈ. જરૂરથી એકવાર માટે જાજો. બાકી જય દ્વારકાધીશ. અને આ લારીની મુલાકાત લેવાનું તમે ભૂલતા નહીં. રઘુનાથ ચટણી પૂરી. એક એડ્રેસ કહી દો, કોઈને આવવું હોય ખબર પડે. માર્કેટ ચોક ગોકુલ ભવનની પાછળ. ઓકે. તમારું નામ? કિશોરભાઈ.